વારસિયા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન ફરિયાદી બેન ચાલતા જતા હોય 27/12/2024ની આજના બે અજાણ્યા ઈસમો મોપેડ પર ફરિયાદી બેન પાસે આવી મોપેડ પાછળ બેસેલ ઈસમે ગાર્ડન ક્યાં આવેલ છે તેમ પૂછતા ફરિયાદી બેનને જવાબ આપતા પાછળ બેસેલ ઈસમે ફરિયાદી બેનના ગળામાંથી 25,000ની કિંમતની 12 ગ્રામ વજનની ચેઇન ખેંચી નાસી ગયેલ. આ ગુનાને ડિટેક્ટ કરવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં હતી. આરોપીઓ સીસીટીવી અને વુમન સોર્સથી તપાસ દરમિયાન આ ગુનામાં અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ ઈસમ પ્રકાશ મારવાડી તેમજ અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ એક સગીર શંકાસ્પદ જણાતા બંનેની શોધખોળ દરમિયાન બંને ઈસમો તૂટેલ સોનાની ચેઇન વેચી નાખવાની ફિરાકમાં ફરતા હોવાની માહિતી આધારે આ બંનેને એક્ટિવા સાથે ઠેકરનાર રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં મળી આવતા પૂછપરછ હાથ ધરી હતી. બંનેએ ભેગા મળી એક અઠવાડિયા પહેલા કારલીબાગ આમ્રપાલી 4 રસ્તા પાસેના ખુલ્લા મકાનમાંથી એક મોબાઈલની ચોરી અને વારસિયા ખાતે ચેઇન સ્નેચિંગનો ગુનો કરેલાની અને તેમની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન અને ચેઇન સ્નેચિંગ તેમજ ચેઇન ચોરી ગુનાએ કરેલ મેળવેલ હોવાનું જણાઈ આવતા સોનાની ચેઇન મોબાઈલ એક્ટિવા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વારસિયા અને કારલીબાગ પોલીસ સ્ટેશનને જાણકાર કરી હતી. પોલીસ 1,69,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.